નમસ્કાર કોન્સ્ટેબલ મિત્રો. તો આજે વાત કરવા જઈ રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે. તો પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલા અટકશે, કટઅપ કેટલા રહેશે, એનું એનાલિસિસ કરવાનું છે આજે. પણ એનું એનાલિસિસ કરતા પહેલા પોલીસ કોન્સ્ટેબલમાં કુલ ટોટલ કેટલી જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ એ વાતચીત કરીએ. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2025ની ભરતીમાં કુલ ટોટલ 2,40,000 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. એમાં કુલ ટોટલ વેકેન્સીસની વાત કરીએ તો 12,000 છે. અને એમાં અનારામ્ડ પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો મેલ કેન્ડિડેટની જગ્યાઓ 4,422 છે. તેમાં ફિમેલ કેન્ડિડેટની વાતચીત કરીએ તો 2,178 છે. તો અનારામ્ડ પોલીસ કોન્સ્ટેબલની વાત કરો તો કુલ ટોટલ 6,600 છે. બરોબર. તો મિત્રો, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સની 2,212 જગ્યાઓ છે, જેમાં ફિમેલ કેન્ડિડેટની 1,090 જગ્યાઓ છે. તો કુલ ટોટલ વાતચીત કરીએ તો 3,302 જગ્યાઓ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની છે. પછી મિત્રો વાત કરીએ એસઆરપીએફની. તો એસઆરપીએફમાં કુલ ટોટલ જગ્યાઓ 1,000 છે. બરોબર મિત્રો. તો હવે વાત કરીએ જેલ સિપાહીની. તો જેલ સિપાહીમાં મેલ કેન્ડિડેટની વાતચીત કરો તો 1,013 જગ્યાઓ મેલ કેન્ડિડેટ માટે છે. અને ફિમેલ કેન્ડિડેટની વાતચીત કરીએ તો 85 જગ્યાઓ ફિમેલ કેન્ડિડેટ માટે છે. તો જેલ સિપાહીની વાત કરીએ તો મિત્રો કુલ ટોટલ જગ્યાઓ 1,098 છે. બરોબર મિત્રો. તો હવે વાતચીત કરીએ કેટેગરી વાઇઝ. કેટેગરી વાઇઝમાં પહેલા અનારામ્ડ પોલીસ કોન્સ્ટેબલની વાતચીત કરશું. તો જેમાં જનરલ કેટેગરીની વાતચીત કરીએ તો 2,605 જગ્યાઓ અનારામ્ડ પોલીસ કોન્સ્ટેબલની છે. તો એસસીબીસીની વાત કરીએ તો કુલ ટોટલ જગ્યાઓ 1,788 છે. અને એસસીની વાત કરીએ તો 474 જગ્યાઓ છે. અને એસટીની વાત કરીએ તો 1,733 જગ્યાઓ છે. તો હવે વાતચીત કરીએ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની. આ વાત થઈ અનારામ્ડ પોલીસ કોન્સ્ટેબલની. હવે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલમાં વાતચીત કરીએ તો કુલ ટોટલ કેટેગરી વાઇઝ જગ્યાઓ જનરલની વાતચીત કરો તો 1,302 છે. અને એસસીબીસીની વાત કરો તો 891 જગ્યાઓ છે. અને એસસીની વાત કરો તો 229 જગ્યાઓ છે. એસટીની વાત કરો તો 880 જગ્યાઓ છે. તો મિત્રો, આ વાતચીત થઈ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની, જેમાં કુલ ટોટલ જગ્યાઓ 3,302 જગ્યાઓ છે. બરોબર મિત્રો. હવે વાતચીત કરીએ એસઆરપીએફની. તો એસઆરપીએફમાં જનરલ કેટેગરીની વાતચીત કરો તો 361 જગ્યાઓ છે. એસસીબીસીની વાત કરો તો 248 જગ્યાઓ છે. એસસીની વાત કરો તો 61 જગ્યાઓ છે. અને એસટીની વાત કરો તો 330 છે. બરોબર મિત્રો. આ વાતચીત થઈ એસઆરપીએફની. તો હવે વાતચીત કરીએ જેલ સિપાહીની. તો જેમાં કુલ ટોટલ તમે જાણો જ છો કે મેલ કેન્ડિડેટની 1,013 જગ્યાઓ છે અને ફિમેલ કેન્ડિડેટની જગ્યાઓ 85 છે. એમ ટોટલ 1,098 જગ્યાઓ છે. તો મિત્રો, આ વાતચીત થઈ પોલીસ કોન્સ્ટેબલની કુલ ટોટલ વેકેન્સીસની, જે 12,000 જગ્યાઓ છે. અને ઉપર પ્લસ 472 જગ્યાઓ છે જે પીએસઆઈ માટે છે. તો આ વાતચીત થઈ પોલીસ કોન્સ્ટેબલની, કે જેમાં કુલ ટોટલ 12,000 જગ્યાઓ છે. તો મિત્રો, હવે વાતચીત કરીએ પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલા રહેશે. ઘણા એકેડમી વાળા લોકોએ મેરિટ પ્રેડિક્શન કર્યા છે કે જે 102 105 પ્લસ રહેશે કેટેગરી વાઇઝ. એમને વાતચીત કરીએ. પણ હું મારા મત મુજબ મેરિટ એનાલિસિસની વાતચીત કરું તો કેટલું રહેશે. મારા મિત્ર વર્તુળમાં 200 થી 300 લોકોને મેં વાતચીત કરી કે એમના કુલ ટોટલ કેટલા માર્ક્સ થશે. એ અંદાજ પ્રમાણે અને એક સર્વે પ્રમાણે કેટલું મેરિટ રહેશે, આ પ્રેડિક્શન છે મિત્રો. તો આમાં એવું ફાઇનલ ના હોય કે મેરિટ આટલે જ રહેશે, પણ મેરિટની આપણે પ્રેડિક્શન કરીએ કે કેટલું મેરિટ રહી શકે છે. તો અંદાજિત એક એનાલિસિસ પ્રમાણે તો મેરિટની ચર્ચા કરીએ. તો વાતચીત કરીએ મેરિટ વિશે, કે કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહી શકે છે. એક સર્વે મુજબ, એક એનાલિસિસ મુજબ, લોકોને વાતચીત કર્યા મુજબ, મારા 200 થી 300 મિત્ર વર્તુળ સર્કલમાં એમના કોલ પર વાતચીત કર્યા મુજબ મેરિટ કેટલું રહી શકે છે, તો એની ચર્ચા કરીએ મિત્રો. તો મિત્રો, 2025ની ભરતી, જેમાં કુલ ટોટલ 12,000 વેકેન્સીસ હતી, તો તેના મેરિટ વિશે વાતચીત કરીએ તો કોન્સ્ટેબલમાં મેલ કેન્ડિડેટનું મેરિટ જનરલ કેટેગરીમાં 115 થી 120 રહી શકે તેની શક્યતાઓ લાગી રહી છે અત્યારે. અને એસસીબીસીની વાત કરીએ તો 105 થી 112 સુધીમાં મેરિટ રહી શકે છે. અને એસસી કેટેગરીમાં વાતચીત કરીએ તો 98 થી 102 સુધી રહી શકે છે. અને એસટીની વાત કરીએ તો 90 થી 95 સુધી રહી શકે છે. તેમજ ફિમેલ કેન્ડિડેટમાં વાતચીત કરીએ તો મેરિટ કેટલું રહી શકે છે. તો ફિમેલ કેન્ડિડેટમાં જનરલ કેટેગરીની વાતચીત કરીએ તો 105 થી 110 સુધીનું મેરિટ રહી શકે છે.
અને એસસી બીસી ની વાતચીત કરીએ તો 98 થી તે 103 સુધી રહી શકે છે, અને એસસી ની વાત કરીએ તો 92 થી તે 96 સુધીનું રહી શકે છે. તેમજ એસટી ની વાત કરીએ તો 85 થી 90 સુધીનું મેરિટ રહી શકે છે. તો આ વાતચીત થઈ મિત્રો ફિમેલ કેન્ડિડેટ્સ માટે. તમે સૌ જાણો છો કે પેપરનું લેવલ કયા પ્રકારનું હતું, પેપર કેવું હતું, તેનો ક્રાઇટેરિયા કેવો હતો, એ પ્રમાણે એક સર્વે મુજબ આ મેરિટના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો જે મિત્રોના માર્ક્સ આ ક્રાઇટેરિયામાં થતા હોય તો એ સેફ ઝોનમાં છે. તો મિત્રો ચિંતા ના કરશો, આ પ્રમાણે તમારા ક્રાઇટેરિયામાં માર્ક્સ થતા છે તો તમારા ચાન્સીસ બહુ છે. તો મિત્રો આ વાતચીત થઈ મેરિટની. તો જય હિન્દ મિત્રો.